હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. ને 12 વાગી ગયા છે ને અમે આવી ગયા રસોડામાં. તો આજે આપણો બ્લોગ રસોડામાંથી ચાલુ કરીએ. અને જો મમ્મી અહીંયા શાક મસ્ત મજાનું વઘારી નાખ્યું છે અને મેં છાશ કરી નાખી. હવે આપણે રોટલી કરવાની છે, પણ આજની રોટલી છે ને વાણીબેન બનાવવાના છે. રોટલી અને રોટલા ને બધું. તો જો મારી વાણીબેન અમારી સાથે છે. હાય. હાય, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. આજે છે ને વાણીબેન ને રવિવારની રજા છે, તો વાણી કે મારે આવી છે, તો કે મમ્મી રોટલી ને રોટલા ને બનાવવું છે. કીધું તો સારું બનાવજે. કેવાક બનાવે આપણે જોવાનું છે આગળ વ્લોગ ની અંદર. અને આવડશે તને બનાવતા? હા, કેવાક બનાવીશ? જોઈ લે તમારા વાણીબેન ને આવડી ગયા છે બનાવતા. એટલે આજ તો હે ને એના હાથના આપણે રોટલા ને રોટલી ને બધું જમવાનું છે. તો ચાલો બન્યા રહેજો એ જોવા માટે બ્લોગ ની અંદર. અને આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. હજી લોટ બાંધવાનું બાકી છે, પેલા લોટ બાંધી લઈએ તો શાક આપણું ચડી જાય ને પછી બનાવવા માંડીએ. અને વરસાદની ને બધી માહિતી છે ને મમ્મી શું કરે ને એ બધી માહિતી આપણે જે વાણીબેન આપવાના છે. તો એની સાથે બન્યા રહેજો બ્લોગ ની અંદર. બ્લોગમાં નવા છો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો કે અમારા બ્લોગ કેવા લાગે છે. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે આપું છું વાણીબેન ને, તમને બતાવશે, અપડેટ આપશે વરસાદની અને મમ્મીની. અહીંયા બા શું કરતા છે? ડુંગળી સુધારે. જો અહીંયા બા તો ડુંગળી સુધારે. કા બા? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડુંગળી સુધારા ને? હા. હાલો મમ્મી, આ માર માટે લોટ બાંધે છે. મારી મમ્મી છે ને લોટ બાંધે છે માર માટે. પછી વાણીબેન રોટલી બનાવશે, હું લોટ પછી- બાંધી દઈશ ને એટલે. હા, પછી લોટલી બનાવીશ. મમ્મી બોલતા વારે હાવ. લોટ બાંધી દે હે પછી. એમાં લે કે અમારા વાણીબેનનું તો એવું જ છે. ને બા ડુંગળી સુધારે છે. ડુંગળી સુધારે. બંધ કરી દે હવે. તો ગાઈસ આજે અમારા વાણીબેન છે ને શાક બનાવવાના છે. જો મમ્મીએ ડુંગળી સુધારી લીધી છે અને વાણીબેન ડુંગળીનું શાક વઘારશે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. વાણીબેન પહેલી વાર શાક વઘારે છે, બરોબર ને? હે તો હું એને દેતી જાય ને ઈ વઘાર કરતી જાય એટલે ઈ શીખી જાય. આ લેટલી પકડ રાય, પકડ. હા, બેસ આગળ, બેસ હજી જરાક આગળ બેસ ને, બેસ આગળ. બસ જોઈ લે અડધી તામાં ઢોયરી. પકડ, લઈ જા, નજીક લઈ જા. હાથ લે, રાખ્યું છો. બસ નાખી દીધી રાય. ચલો અમે રાઈથી શાક વઘારીએ ડુંગળીનું એટલે. આલે પકડા, નાખી દે આમાં, નાખી દે આમાં. બીક ન લાગે. લે પકડવા, પકડજો, ચમચી નો નાખી દેતી તો રાઈ ન થાય. આલે પકડ, પણ બીક ન લાગે એનું શીખવાડ. પણ હું શું માં હોય પછી ક્યાં બીવાનું હોય? માં કોઈ દી કઈ ખાવા છે? હા પકડ, પકડ ને ફટોફટ કરાય બેટા. હા ચલો આ ગઈ હળદર. કઈ થયું? આલે ચમચો ભરીને મને નાખ દે. આમ એ લાગે મારી પાસે. તું મારા હાથ પકડજે. હા પણ ચમચો પકડ. પકડ પેલા ચમચો પકડ ને. પકડ, ઉપાડ. પકડો. જોઈ લ્યો અમારા વાણીબેન આમ શાક બનાવતા શીખે. જો હવે નાખ દે આખી. ઊંધું વાળી દે આમ. કઈ ન થાય. હવે પૂરું થઈ ગયું. નાખી દીધું પણ પકડ. જો જોઈએ શું કઈ ન થાય. તો જો આવી રીતના ડુંગળીનું શાક. જો અમારા વાણીબેને વઘાર્યું છે હોય છે ડુંગળીનું શાક. ખાવું હોય તો બધા આવી જાજો. સુગંધ કેવી સરસ આવી. એ તો વાત છે. હવે બનાવશે વાણીબેન રોટલી, હે ને? રોટલા ને રોટલી બે બનાવશે હો. તો આગળ બન્યા રહેજો વ્લોગ ની અંદર, તમને જોવા મળશે વાણીબેન ની રોટલી કેવી બને છે ને ઈ. તો ચાલો ડુંગળીનું શાક ને બાજરાનો રોટલો. બસ બસ. ચાલો તો આપણે વાણીબેન જો રોટલીની શરૂઆત કરે છે. ચાલો બનાવો રોટલી. જોઈએ કેવી રોટલી એની બને છે ઈ. મારા જે ચોડવાની છે, મા દીકરી થઈને કરશું. વાણીબેન મોણશે. આથી થઈ જાય તો આમાં ફેરવવાની હોય તો ન્યા ચોટી જાય.
આમ ફેરવતું જવાનું ને આમ વણતું જવાનું આમ ઓકે આ શું કહે એવું ન ચાલે ને બધું ગંદુ નહીં શીખવાનું સારું જ શીખવાનું એવી રીતના નહીં શીખવાનું ન થાય તો પાછું કરવાનું ઓકે જરીક જરીક જ આમ જરીક આમ કરવાનું જરીક આમ આમ ફેરવતું જવાનું ફરી પછી આમ કઈ ને આમ પછી આમ આમ કરવા માંડવાનું એટલે કઈ જોઈએ હા બસ એટલું જ વણવાનું આખું લાંબુ લાંબુ નહીં વણવાનું હા પછી આમ આમ ફેરવી જોઈએ બસ બહુ ભાર નહીં જાય ને અહીંયા ભાર દેવાનો વધારે બસ પછી હા ચાલુ જ છે એમાં બોલવાનું શું વાણીબેન જો રોટલી બનાવે જ છે ને આપણે તાવડી તપી ગઈ છે સરસ મજાની પછી એમ ચોટી જાય ને તો પછી થોડુંક નીચે લોટ નાખવાનો થોડુંક આમ ઉપર આમ કરી દેવાનો પછી આમ પકડ અહીંયા ફોરું બહુ ભાર નહીં દેવાનું આમ આમ પોરા આવે છે જો પકડ મારા ઉપર હાથ પકડ મારા હાથ ઉપર આમ એમ ફેરવાનું જો આમ થઈ ગયું નકર આમ ઉપાડી આમ ઉપાડી આમ ઉપાડીને આમ બરોબર તો આમ બનાવવાનું રેડી હા આમ ઉપાડીને આમ કરતી જવાની પછી વચ્ચે નહીં ઘૂંટડવાનું આ કોર લઈને આછી સરસ કરવાની થઈ ગઈ આ જો મારી વાણીબેન રોટલી બનાવી છે પેલી ફર્સ્ટ રોટલી વાણીબેનની છે તો ચાલ આપણે ચોળવી લઈએ સરસ દડો કરવાનો છે ફૂલાવીને આલે હવે બીજી રોટલીની ટ્રાય થાય છે વાણીબેનથી આપણે ચોળવીએ છીએ બરોબર સરસ મોટી બધી રોટલી બનાવી વાણીએ પછી રોટલા બનાવશે પછી તો રોટલા બનાવવાના હોય કા ભલે આકાર ગમે એવો હોય ચડી જવી જોઈએ રોટલી કાચી રહે ને વાણી કાચી રોટલી હોય ને ન ખવાય ત્રાહા બાંગી કે ગમે એવી રોટલી હોય ને ખવાય એ એક યાદ રાખવાનું આપણે શીખતા હોય ને ત્યારે ભલે ગમે એવી થાય રોટલો કે રોટલી ત્રાહા બાંગા થાય ચાલે હું પેલા બનાવતા શીખીને ત્યારે આમ લાંબા લાંબા ચપ્પલ જેવા થતા ધીમે ધીમે શીખી ગઈ જો તો મસ્ત રોટલી આપણે ચોળવી લીધી છે વાણીબેનની આમ ઉપાડવા આ ગોઠણ નડે તારો જો આમ નો હાલે આ ચોટી ગયું વેલણામાં એટલે હે ને તારે બધે રોટલી ચોટતી જાય આને ઉખેડી નાખવાનું ચોટી જાય ને તો આમ લોટ બારું કરી નાખીને આમ સાફ કરી નાખવાનું એટલે રોટલી ચોટે બરોબર અને એવી નો હાલે ખૂણો ઓલી થઈ ગઈ હોય એટલે મને ના આવડે આવડે જ ને આવડી ગઈ સરસ ને એટલું જ વણવાનું રેડી બસ હા એમ પોરા રીતે કરીશ ને સરસ થઈ જાય પછી હાઈડે ન આવડે ને તો એક ટિપ્સ એ આપું કે આવી રીતના કોઈ પણ ગોળ વાટકી હોય નાની કે આવી ડબરી કે ગમે એ હોય ને એને છાપી અને પછી કરી નાખવાનું સમજાયું જો આમ થઈ ગયું હવે નાખમાં આમે ફેરવી નાખ્યું સરસ વણવામાં જોઈ તારી આઈ જો હળવે આઈ છે વણવાનું જો અહીંયા આસુ થઈ જાય તો પછી ફેરવી નાખવાની આમ રોટલી અહીંયા કોર જ વણવાની ચાલ આ વાણીબેન નો આકાર આપણે આને ચોળવી નાખીએ અને સુકાન આપણા હાથમાં લઈ લઈએ એટલે ફટાફટ જમવા વાળા આવે ને તો થઈ જાય તો જોવાનો ઘાટ ગાઈસ થેન્ક યુ ફ્રેન્ડ્સ જોજા હા વાણીબેન રોટલો બનાવે ને મસ્ત પછી હો ભાઈ અહીંથી ભાર દેવાનો હો આખા હાથમાં બીજે કે આમ હેઠે કરતું જાય હા ફેરે સેજ એવું લાગે કે હાથ છે ભીનો કરી લે જરા બસ હવે હાથમાં રાખ બસ જેથી હાથ ભીનો કરી લે
અને નીચેથી આમાં હું કઈ જીરીક જ હાથ ભીનો કરી આમાં હું કરી લે આંગળા બે પછી ફેરવી નાખવાનું હોય ત્યાં સેટ એમ નહીં પેલા અહીં નીચે કરી લેવાનું આમ 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 પછી પાછા રોટલો આમ કે હાથમાં લે પછી આમ ફેરવી નાખવાનું પછી પાછું અહીંથી આમ 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 કરવાનું બસ હાથ તો મોટા પછી અહીંયા આમ આમ કરી નાખવાનું પાણી વાળું લીસું કેવડા હાથ જોઈએ આમ પછી પાછા આમ કરવા માંડવાનું ફેરવતું જવાનું ગોળ ગોળ હા બસ એમ ગોળ ગોળ એટલે ફેરવતો રોટલો ફરતો જવાનો જાય આંગળાથી પેલા આંગળાથી વજન દે એટલે લાંબો થતો જાય હા થઈ ગયો ને અલા, જો તો આવડી ગયો કેટલો મોટો કરી નાખ્યો મસ્ત બની ગયો ભાઈ હવે દઈ દે તાર મને. મમ્મી દઈ દે લાય દઈ દે નાખ તો દે આ. પેલી ફેરીમાં એટલું કર્યું જો તો કેટલો ઘણું સરસ કહેવાય. કર્યો ને બોલ બોલ. જો પછી છે ને આમ આમ કરો ને જો આમ એટલે કોર જાડી હોય ને આખી થઈ જાય પણ મને એમ ન આવડે પછી એ આવડી જાય શીખવાનું હોય. પેલી એને વારમાં પહેલા આવડી જાય. એક આઈને થોડુંક આવડે પછી આવો ફાટી ગયો હોય ને તો એને આમ હાંધી દે એને હાંધી આંગળી દેવાનું. મારીને મારા એક ઘણી કરી બાઈ તો દેવાનું. કેટલો લોટ બગાડે છે કેટલા નથી આવડતા હો પછી છે ને આવો લોટ રાખવાનો પછી ઓલા હાંધા હુંધી કરવાનો. કાબડિયા બનાવે એસા તારીએ કા હો? પછી જ્યાં તૂટી ગયું હોય ને ત્યાં લોટ લઈને આમ હાંધી દેવાનો. કે કેટલો લોટ બગાડે તો નથી થાતો તેથી અમારા વાણીને સરસ રોટલા બનાવતા આવડી ગયા કા વાણી આવડી ગયા કે નહીં આ દાદાને દેવો કે હા એના દાદાને હા તો આ તૂટી ગયો ને ક્યાં અહીં ખાકું પડી ગયું વળી ઊભી રહો કર દો. એનાથી નહીં અહીંયા ને અહીંયા હાંધી લેવાનો આમ હાંધા હાંધી કરી લે ઈ કે ઊભી રહા, હાંધી લો. થઈ ગયો સરસ નો જો અહીં કોટ ફાટી ગઈ ને આમ હાંધી લેવાનું એમ ન હોય વાણી એનાથી દર વખતે હા થઈ ગયો ને તો હવે જો સરસ રોટલો બનાવશે આ વાણી બેને તો દાદા માટે બનાવ્યો કડકડિયો રોટલો તો વાણી તું પીરસવા જાય કે હાથ બંધારા છે તારા હજી રોટલો કરશો હજી વાણી બેન રોટલો કરે છે મસ્ત કડકડિયો નાનકડો રોટલો કર્યો છે કા ઉકળી નાખીએ. તમારે ખાવો હોય ને તે રોટલો પપ્પાને કહે તો તમને પણ હું તો ઓછી ખાઈશ. રોટી છે તમારે હાટું એક દાદા હાટું એ જ છે. આજે તો રોટલો તૈયાર તો ગાઈસ જો બધા જમવા બેસી ગયા છે ને વાણીબેન ને બધા ભેગા જમવા બેસી ગયા છે તો અમે બધા જો ફેમિલીમાં જમવા બેસીએ વાણીબેનને મજા આવે તો એના પપ્પા જોડે જમવા બેસી ગઈ છે તો ગાઈસ જો અહીંયા હે ને મેં મમરા પીળા બનાવ્યા છે ચેવડો તો બાપ દીકરી બે ખાવા બેસી ગયા ને એને જો ચેવડો નથી ખાવો આ મેં તાજો બનાવ્યો છે ને એને ખાલી છે ને કોરા મમરા વઘાર્યા ને એ ખાવા છે તો જો એ બે બેસી ગયા લઈને ત્યાં બીજી વાર એટલા લઈને ખાય છે અને મમ્મી જો અહીંયા હે ને બીલા સુધારે છે મારે મમ્મીના ફઈની ઘરેથી બીલા આવ્યા છે પપ્પા લઈ આવ્યા તો કેટલા બધા બીલા આવ્યા છે 8-9 કિલો જેટલા જો અહીંયા અમે હે ને આખો હુંડો ભરીને મૂકી દીધો એટલા બીલા આવ્યા છે તો અમારે રોજ તાજે તાજું ઓથાણું હાલશે બીલાનું ચલો ગાઈસ તો વાણી છે ને એને આજે જોડકણું પાકું કરો એને જવાનું કીધું છે સોમવારે તો સવારે જવાનું છે ને તો એને જોડકણું પાકું કર્યું છે એ આપને સંભળાવશે બોલ જોઈએ ડુંગર ઉપર ડોસી તેડાવ્યા તેને જોશી ડોસી કહે તું ઉપર આવ જોશી કહે તું નીચે આવ એમ કરતા બિલડી પડ્યા ડોસીમાં તો દળી પડ્યા વાહ સરસ મસ્ત બોલી હો મસ્ત આવડી ગયું તને તો ગાઈસ એને છે ને આખું આવડી ગયું છે ને આવી જ રીતના બોલવાનું છે તો એ બોલશે તો આજનું વાણીનું જોડકણું આજની વાણીની રસોઈ તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજના બ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ